એક રાજાની 3 દીકરીઓ હતી અને રાજા પોતાની 3 દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો અને રાજકુમારીઓ પણ પોતાના પિતાનું ખૂબ ધ્યાન રાખતી હતી. એક દિવસની વાત છે. મહારાજ મહારાજ, શત્રુએ હુમલો કરી દીધો છે અને ગુપ્તચરોને શંકા છે કે તમારી પુત્રીઓનું અપહરણ કરી તમારા રાજ્ય ઉપર રાજ કરવા માંગે છે. સેનાપતિ, તમે એક કામ કરો, મારી દીકરીઓને જંગલમાં લઈ જાઓ અને જ્યાં સુધી મારો આદેશ ના આવે ત્યાં જ રહો. સેનાપતિએ મહારાજનો આદેશ માન્યો અને તે રાજકુમારીઓને જંગલમાં લઈ ગયો. મને ખૂબ ભૂખ લાગી છે, તું અમારે માટે કંઈક ખાવાનું લાવ સેનાપતિ. દેવી આજ્ઞા. સાંજ પડી ગઈ પણ સેનાપતિ હજી સુધી પાછો ના ફર્યો. તો રાજકુમારીઓ તેને શોધવા નીકળી. રાત પડી ગઈ અને હવે રાજકુમારીઓને ડર લાગવા લાગ્યો. રાજકુમારીઓ રથ પાસે પાછી ફરી અને રાહ જોતા જોતા સૂઈ ગઈ. વહેલી સવારે અચાનક નાની રાજકુમારી બાલના ચીસ પાડીને જાગી ગઈ. રાજકુમારીઓ ઉઠી ગઈ અને હવે તેમની સામે રાજકુમારો ઊભા હતા જે જંગલમાં શિકાર કરી રહ્યા હતા. રાજકુમારીઓએ તેમને આખી વાત જણાવી. જો એવી વાત હોય તો અમે રાજકુમારો તમારી સાથે લગ્ન કરીશું અને તમારા રાજ્યને પણ બચાવીશું. રાજકુમારીઓ રાજકુમારોની સાથે મહેલ પાછી ફરી અને મહારાજને લગ્ન વિશે જણાવ્યું. આ તો બહુ ખુશીની વાત છે કે તમે મારી દીકરીઓ સાથે લગ્ન કરીને આ રાજ્યને બચાવશો. રાજકુમારીઓનું લગ્ન રાજકુમારોની સાથે ખૂબ ધામધૂમથી થયું. રાજ્યમાં ઉત્સવ યોજાયો. 1 વર્ષ પછી નાની રાજકુમારી બાલનાને ત્યાં પુત્રીનો જન્મ થયો. આ નાની રાજકુમારી બધાની વાલી છે અને બધાની લાડકી પણ છે, એટલે આ રાજકુમારીનું નામ પ્રીત. પ્રીત થોડાક જ મહિનાની હતી અને તેના પિતા શિકાર કરવા જંગલમાં ગયા. 1 મહિનો થઈ ગયો. પ્રીતના પિતા જંગલમાંથી પાછા જ ના ફર્યા. અમે બધા જંગલમાં જઈશું અને મારા નાના ભાઈ ભૈરવને શોધીશું. ભાઈઓ જંગલ તો જતા રહ્યા પણ તેમાંથી કોઈ પાછું ના ફર્યું. હવે પ્રીત 1 વર્ષની થઈ ગઈ હતી અને આંગણામાં રમી રહી હતી ત્યારે એક સાધુ ત્યાં આવ્યા. ભિક્ષા ભિક્ષા આપો. બાલના મહેલમાંથી થોડા ફળ લઈને પાછી ફરી. સાધુ બાલનાની સુંદરતા જોઈ મોહિત થઈ ગયો અને તે રૂપ બદલે છે. તું તો બહુ જ સુંદર છે, તારે મારી પત્ની બનવું જોઈએ. મારા પતિ રાજકુમાર ભૈરવ હજી જીવિત છે અને હું તારા જેવા પાખંડીની પત્ની કોઈ દિવસ નહીં બનું. બાલનાની વાતોથી જાદુગર ગુસ્સે થાય છે. તે બાલનાને પોતાની સાથે ઉપાડી જાય છે. રાજકુમારી પ્રીતનો અવાજ સાંભળી રાજકુમારીઓ ત્યાં પહોંચી. તેઓને બાલના ક્યાંય ના દેખાઈ અને તેઓ ગભરાઈ ગઈ. પ્રીતની માસીઓએ ખૂબ પ્રેમથી તેની સંભાળ રાખી. પ્રીત માસીઓ સાથે મોટી થવા લાગી. પ્રીત 12 વર્ષની થઈ ગઈ હતી. મારા પિતાજી ક્યાં છે? એકવાર તે જંગલમાં ગયા હતા. મોટી રાજકુમારીએ પ્રીતને તેના પિતાજી, બાપુજી અને મા વિશે કહ્યું. માં, હું મારી માં, પિતાજી અને મોટા બાપુજીને શોધી લાવીશ. પણ ક્યાંક તું પણ પાછી ના ફરી તો? હું 1 મહિના સુધી તેમને શોધીશ. છતાંય તે મને નહીં મળે તો હું મહેલ પાછી આવી જઈશ. પાક્કું? પણ માત્ર 1 જ મહિનો હો. રાજકુમારી પ્રીત પોતાના પરિવારને શોધવા નીકળી જાય છે. તે કેટલાય ગામડાઓમાં જાય છે, જંગલોમાં જાય છે, પણ તેનો પરિવાર તેને ક્યાંય ના મળ્યો. એક દિવસ રાજકુમારી પથ્થરોવાળા ગામમાં આવે છે. ત્યાં તેને એક માજી મળે છે. માં, શું તમે મને કહેશો કે આ કઈ જગ્યા છે? બેટા, તારે અહીંયા નહોતું આવવા જેવું. આ ખૂબ ભયાનક જગ્યા છે.
આ જાદુગર પંચકિનનો ગઢ છે. હું અહીંયા મારા સંબંધીઓને શોધવા આવી છું. રાજકુમારી પ્રીત માજીને પોતાની આખી વાત જણાવે છે. તારા પિતા અને બાપુજી અહીંયા પથ્થરોમાં કેદ છે અને તારી માં જાદુગર સાથે લગ્ન ના કરવાના ગુનામાં ઉપર કિલ્લાની ગુફામાં બંધ છે. તમારો ખૂબ ખૂબ આભાર. હું હમણાં જ તેમને છોડાવીને મારી સાથે લઈ જઈશ. આ આટલું સહેલું નથી. માજી રાજકુમારી પ્રીતને યુક્તિ સમજાવે છે. થોડા સમય પછી રાજકુમારી પ્રીત માજીની દીકરી બનીને કિલ્લા સુધી પહોંચે છે અને સિપાહીઓની નજર બચાવી ગુફા સુધી પહોંચી જાય છે. બાલના ગુફામાં કેદ હતી. માં, માં. પ્રીત, શું તું પ્રીત છે? હા માં. અરે, તારે અહીંયા નહોતું આવવા જેવું મારી દીકરી. આ શૈતાન જાદુગર તને પણ કેદ કરી લેશે. બિલકુલ નહીં માં, પણ તમારે મારી મદદ કરવી પડશે. તમારે જાદુગરને કહેવું પડશે કે તમે તેની સાથે લગ્ન કરશો અને પછી તેની શક્તિઓનું રહસ્ય જાણવું પડશે. સારું બેટા. જાદુગર પંચકિન, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અચાનક પણ કશો વાંધો નહીં. મોડી પણ જાગે ખરી. કદાચ તને ખબર પડી ગઈ કે હવે તારો પતિ ક્યારે પણ નહીં આવે. હું તારી સાથે કાલે જ લગ્ન કરીશ. મારે થોડો સમય જોઈએ છે. મેં અત્યાર સુધી તમને નફરત જ કરી છે. તમને જાણવા અને સમજવામાં થોડો સમય તો લાગશે જ ને. ઠીક છે. શું તમે અમર છો કે તમે શરીર બદલી શકો છો? શું તમે પોતાનું શરીર ત્યાગી બીજાના શરીરમાં પ્રવેશ કરી શકો છો? આટલા બધા પ્રશ્નો. હું સામાન્ય માણસોથી અલગ તો છું, પણ હું અમર પણ નથી. મારા પ્રાણ પૂર્વના જંગલમાં નીલગિરીના ઝાડ ઉપર રહેતા એક પોપટમાં છે. જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી મને કંઈ જ નહીં થાય. બીજા દિવસે રાજકુમારી પ્રીત પાછી ફરી અને બાલનાએ તેને આખી વાત સમજાવી. હવે તો હું તમને પિતાજી અને મોટા બાપુજીઓને જરૂર મુક્ત કરાવીશ. પ્રીત જંગલમાં જાય છે. તેને ત્યાં નીલગિરીના ઝાડ પર રહેતો એક પોપટ દેખાયો. એ રહ્યો, પણ તે ખૂબ ઊંચે બેઠો છે. પ્રીતે પોતાના ખિસ્સામાંથી એક મીઠાઈનો ટુકડો કાઢ્યો અને ઝાડ પાસે એક પથ્થર ઉપર મૂક્યો. થોડી જ વારમાં પોપટ નીચે આવ્યો અને પ્રીતે ઝપટ મારી એને પકડી લીધો અને તરત જ તેની ડોક મરડી નાખી. જાદુગર મરી ગયો અને તેનો બધો જ જાદુ ખતમ થઈ ગયો. બધા જ લોકો મુક્ત થઈ ગયા. પ્રીતને પોતાના પરિવાર સાથે પોતાના માતા પિતા પણ મળ્યા. પ્રીત એક જ મહિનાની અંદર મહેલ પાછી ફરી, તે પણ આખા રાજ પરિવારની સાથે. ત્યારબાદ તેઓ પરિવાર સાથે હળીમળીને ખુશ રહ્યા. ઘણા વર્ષો પહેલા એક વૃદ્ધ જાદુગર તિબ્બત પર રાજ કરતો હતો. યેન હતું એમનું નામ. યેન સારો, દયાળુ અને મદદગાર હતો. એક દિવસ યેન પોતાના પલંગ પર સૂતો હતો અને ત્યારે એક આકાશવાણી થઈ. યેન, હવે તારો અંત નજીક છે. યેન આ સાંભળી વિચારવા લાગ્યો કે એના પછી તિબ્બતનું શું થશે. એ પોતાના જાદુઈ વાસણ પાસે ગયો અને બોલ્યો, જાદુઈ વાસણ, કે મને કે કોણ છે કે જે મારા પછી મારી ગાદી સંભાળી શકે. જાદુઈ વાસણમાં વાયુ દેખાયો. વાયુ ઉડી શકે છે અને તે હવા પર કાબૂ કરી શકે છે. વાયુ ખૂબ શક્તિશાળી છે એ જાણીને યેન ખુશ થાય છે અને પછી અચાનક વાયુ અગ્નિમાં બદલાઈ જાય છે. અગ્નિ પાસે જ્વાલાની શક્તિ છે. આગ તેને બાળી નથી શકતી અને આગ પર તે કાબૂ મેળવી શકે છે.
યેન બહુ જ ખુશ થયો અને એને લાગ્યું કે અગ્નિ વાયુ કરતાં વધારે શક્તિશાળી છે. ત્યાં જ અગ્નિ જળમાં ફેરવાઈ ગયો. જળની પાસે પાણીની શક્તિ હતી. તે પાણી પર ચાલી શકતો હતો. તે વરસાદ લાવી શકતો હતો. હવે યેનને એ નહોતું સમજાતું કે એની ગાદી કોણ સંભાળશે, અગ્નિ, વાયુ કે જળ? યેન વિચારમાં પડી ગયો અને પછી એણે નક્કી કર્યું કે ત્રણેય જાદુગરોને મળશે અને પછી પોતાનો નિર્ણય કરશે. તેણે પોતાની જાદુઈ છડી ફેરવી અને ત્રણેય ભાઈઓની ગુફામાં પહોંચી ગયો. ત્રણેય જાદુગર સાથે ભોજન કરી રહ્યા હતા. હું યેન છું, 60 વર્ષથી તિબ્બતનો રાજ જાદુગર. હું અહીંયા તમને ત્રણેયને મળવા આવ્યો છું કારણ કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું અને હું ઈચ્છું છું કે તમારા ત્રણેયમાંથી જે સૌથી શક્તિશાળી હોય તે મારી ગાદી સંભાળે, મતલબ તિબ્બતનો રાજ જાદુગર બને. પરંતુ તમારા ત્રણેયમાંથી સૌથી વધુ શક્તિશાળી જાદુગર છે કોણ? હું શક્તિશાળી છું કારણ કે હું બધું જ બાળી શકું છું, પણ જાતે નથી બળતો. હું પણ શક્તિશાળી છું કેમ કે હું હવાની દિશા બદલી શકું છું અને હવામાં ઉડી પણ શકું છું. હું પણ શક્તિશાળી છું કેમ કે હું વરસાદ વરસાવી શકું છું અને પાણી પર ચાલી શકું છું. હું તમારા ત્રણેયની પરીક્ષા લઈશ અને પારખીશ કે તમારા ત્રણેયમાંથી સૌથી શક્તિશાળી કોણ છે. પરંતુ આના માટે તમારે ત્રણેયને મારી સાથે જંગલમાં આવવું પડશે. અને બીજે દિવસે ત્રણેય જાદુગર ભાઈઓ યેનની સાથે જંગલ તરફ નીકળે છે. જંગલમાં પહેલા એમને એક ખૂંખાર સિંહ મળ્યો. સિંહને જોઈને યેન ગભરાયો. સિંહે જાદુગરો પર ધરાપ મારી અને જેવો સિંહ આવ્યો અગ્નિએ તેને બાળી મૂક્યો. ખૂબ સરસ અગ્નિ, તે અમારા બધાનો જીવ બચાવ્યો. તું ખૂબ શક્તિશાળી છે. યેનને અગ્નિની સ્ફૂર્તિ ખૂબ ગમી. એ લોકો આગળ ચાલવા લાગ્યા. થોડાક જ આગળ ગયા ત્યાં તેઓને કીચડનું તળાવ દેખાયું. યેન વિચારમાં પડી ગયો કે હવે આ કીચડનું તળાવ કઈ રીતે પાર કરવું. ત્યારે જ વાયુએ આજુબાજુ પડેલા પથ્થરો જોયા અને તેણે એ પથ્થરોને એક લાઈનમાં કરી લીધા, જેથી ત્યાં રસ્તો બની ગયો. વાયુ, ખૂબ સરસ, તે તો નવો રસ્તો બનાવી દીધો. તું પણ ખૂબ શક્તિશાળી છે. યેનને વાયુની સમજદારી પસંદ આવી. થોડાક જ દૂર ગયા અને તેઓને અગ્નિની જ્વાળાઓ દેખાઈ. જંગલમાં આગ ફેલાઈ રહી હતી. ત્યારે જ વાયુએ વરસાદ વરસાવ્યો. ખૂબ સરસ ચલ, તે તો આખે આખું જંગલ બચાવી લીધું. તું પણ ખૂબ જ શક્તિશાળી છે. હવે યેન વિચારમાં પડી ગયો કે ત્રણેય ભાઈઓમાંથી સૌથી શક્તિશાળી કોણ છે, અગ્નિ, વાયુ કે પછી જળ? યેને થોડી વાર માટે તળાવના કિનારે આરામ કરવાનો આદેશ આપ્યો અને આરામ કરતી વખતે યેનની નજર એક પોપટ પર પડી. તે પોતાની પાંખો ફેલાવીને ઉડી રહ્યો હતો. પછી યેનની નજર એક સાપ પર પડી જે ખૂબ જ સ્ફૂર્તિથી ચાલી રહ્યો હતો. અને પછી યેનની નજર નજીકના એક તળાવની માછલી પર પડી. તે પોતાની મસ્તીમાં તરી રહી હતી અને હવે યેનને સમજાયું, તમે ત્રણેય ભાઈ અલગ છો, જેવા કે અહીં જંગલમાં રહેતા જીવ. આ જુઓ, સાપ, પોપટ અને માછલી. સાપ ઉડી નથી શકતો, માછલી ચાલી નથી શકતી અને પોપટ તરી નથી શકતો. દરેકની પોતપોતાની આવડત છે. તમે ત્રણેય પોતપોતાની શક્તિઓમાં શ્રેષ્ઠ છો. હું તમને ત્રણેયને તિબ્બત લઈ જઈશ અને તમે ત્રણેય મારી ગાદી સંભાળશો. યેન
ત્રણેય ભાઈઓમાંથી સૌથી શક્તિશાળી કોણ છે એ પારખી ના શક્યો, કારણ કે ત્રણેય અલગ અલગ હતા. યેનને સમજાઈ ગયું કે તે ત્રણેય ભાઈઓની તુલના એકબીજા સાથે ના કરી શકે, કારણ કે ત્રણેય જાદુગર પોતપોતાના ગુણોમાં પારંગત હતા. એટલે જ તો કહેવાય છે, અપની અપની ડફલી અપના અપના રાગ. આપણી કોઈ બીજા સાથે તુલના ના કરવી જોઈએ.